નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 11 જળ સંસાધનના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ગયા ભાગમાં આપણે કેટલાક મુદ્દાઓની વાત કરી. પાણી એ અમૂલ્ય છે, એ આપણું જીવન છે. વિવિધ જળ સ્ત્રોતોની વાત કરી. વૃષ્ટિ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. સિંચાઈના માધ્યમોની વાત કરી. તળાવો દ્વારા થાય છે, નદીમાંથી થાય છે, કૂવાઓ અને ટ્યુબવેલ દ્વારા થાય છે. ત્યારબાદ સિંચાઈનું ભારતમાં કઈ રીતે વિતરણ છે એની વાતો કરી. અને સૌથી અગત્યની જે ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નોમાં પણ પૂછાય છે, બહુહેતુક યોજનાઓ વિશે વાત કરી. આજે આપણે વાત કરવાના છીએ જળ સંકટ વિશે. હા મિત્રો, જળ સંકટ. આપણને પ્રશ્ન થાય કે જળમાં સંકટ ક્યાંથી આવ્યું? પાણી આવનારા વિશ્વ માટે એક મોટી સમસ્યા બનવા જઈ રહી છે. થોડા વર્ષોમાં, થોડી સદીઓ પછી આવનારી પેઢીને પીવાનું ચોખ્ખું પાણી મેળવવું પણ મુશ્કેલ હશે. જ્યારે વર્ષો પહેલાં કોઈકે આગાહી કરેલી કે એક સમય એવો આવશે કે જ્યારે પાણી પણ વહેંચાતું મળશે, ત્યારે લોકોને માનવામાં નહોતું આવતું. જ્યારે લોકો પાસે પૂરતું પાણી હતું, પાણીનો એમણે એટલો બધો ઉપયોગ કર્યો છે અને હજી પણ આપણે એટલો બધો ઉપયોગ કરતા જઈએ છીએ. ઉપયોગથી પણ આગળ દુરુપયોગ કરીએ છીએ, જેના કારણે આવનારી પેઢીમાં પૃથ્વી ઉપરથી આ સામે ચિત્રમાં દેખાય છે એ રીતે પાણી ઓછું થતું જશે, ઘટતું જવાનું છે. પાણી સંકટ. ભારતમાં જળ સંકટ આવો પ્રશ્ન આવી ટૂંકનોંધ 3 માર્કમાં પૂછાયેલી છે. એમાં પહેલો મુદ્દો છે, ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ ઉપર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે અમુક વિસ્તારોમાં પાણીની વારંવાર તંગી અનુભવાય છે. આપણે જાણીએ છીએ કે વરસાદ આપણે ત્યાં અનિશ્ચિત છે. એક સમય હતો કે જ્યારે ચોક્કસ તારીખો દરમિયાન, ચોક્કસ અઠવાડિયા દરમિયાન, ચોક્કસ ઋતુગત ફેરફારોને કારણે નિયત સમયે વરસાદ પડતો, ધારેલો વરસાદ પડતો અને ખેડૂતો એનો પાક પોતાની અનુકૂળતા પ્રમાણે એને ઉજવી શકતા, એની સિંચાઈ કરી શકતા. પણ હવે એવું નથી. પ્રકૃતિને થયેલા નુકસાનો, પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ઓઝોન વાયુમાં થયેલા ફેરફારો, એને કારણે પૃથ્વીનું વાતાવરણ જે દિવસે દિવસે બદલાતું જાય છે, એના વાયુઓમાં, ગેસની અંદર જે ફેરફારો થતા જાય છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ પર જે અસર થઈ છે, એને કારણે વરસાદની અનિયમિતતા વધી છે. ક્યાંક ખૂબ વરસાદ પડે છે, ક્યાંક ખૂબ ઓછો પડે છે, ક્યાંક સમયસર નથી પડતો, ક્યાંક વહેલો પડી જાય છે, તો ક્યાંક ખૂબ મોડો પડે છે. આને કારણે આપણા ભારતમાં મુખ્યત્વે જે રણ પ્રદેશ છે, આપણે જાણીએ છીએ કે જ્યાં રણ પ્રદેશ છે ત્યાં વૃક્ષો નથી, અને જ્યાં વૃક્ષો નથી હોતા ત્યાં વરસાદ ઓછો હોય છે. રાજસ્થાન અને ગુજરાતના રણ પ્રદેશોમાં તથા દ્વીપકલ્પીય પશ્ચિમ ઘાટના કેટલાક આંતરિક પ્રદેશોમાં જળ સંકટની સમસ્યા બહુ ગંભીર છે. ત્યાં લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે, દૂર દૂર સુધી જવું પડે છે. રાજસ્થાનમાં તો એક સમય એવું પણ કહેવાતું કે પાણી માટે કૂવાઓને તાળા મારી દેવામાં આવતા હતા, કે જેની માલિકીનો કૂવો હોય એ બીજા કોઈ પાણી ભરી જાય તો પાણીને એક પ્રોપર્ટી, એક મૂલ્યવાન વસ્તુ ગણીને એના ઉપર તાળું મારવામાં આવતું. ત્યાં સુધી પાણી સાચવવાની વસ્તુ બની ગઈ, પાણી લૂંટવાની વસ્તુ બની ગઈ, પાણીની ચોરી થવા માંડી. એવી હાલત પણ એક સમયે થઈ. ત્યારબાદ છે, ભારતમાં છેલ્લા 4 દાયકામાં, 40 વર્ષોમાં વસ્તીનો વિસ્ફોટ થયો છે. વસ્તી નિરંતર વધતી જવાને કારણે અનાજ અને રોકડિયા પાકની માંગને પહોંચી વળવા મુશ્કેલ બનતું જાય છે. જેમ જેમ ભારતમાં વસ્તી વધતી જાય છે, આઝાદી વખતે જે 5 કરોડ હતા એની જગ્યાએ અત્યારે હવે 110 કરોડ જેવા થઈ રહ્યા છે. અને આટલી મોટી જનસંખ્યાની સામે પાણી એટલું ને એટલું જ છે. જે આઝાદી વખતે જેટલી નદીઓ હતી એટલી ને એટલી જ છે. પાણીનો વહાવ, સ્ત્રાવ જે છે એટલો ને એટલો જ છે. ખેતીલાયક જે જમીન હતી એમાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી. આમ છતાં ખેતી પર નભતા અને પાણી પીનારાઓની સંખ્યા દિવસે ને દિવસે ઉત્તરોત્તર હર ક્ષણે વધતી જાય છે. એટલે વસ્તી વધારો એ સૌથી મોટું કારણ છે. અને આ ઉપરાંત પાણીનો જે ઉપયોગ વધારે ને વધારે થાય છે ખેતીની અંદર, ખાસ કરીને રોકડિયા પાકની અંદર, જેઓ વર્ષમાં 2 થી 3 વાર પાક લે છે, એ વધારે વાર પાણીનો ઉપયોગ કરે છે, અને જેને કારણે પણ પાણીની અછત વર્તાય છે. આ ઉપરાંત શહેરોમાં વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણને કારણે પાણીના વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત વધતી જાય છે. મોટા શહેરોમાં ઊંચી બિલ્ડિંગો હોય અને મોટા મોટા રસ્તાઓ, મોટી ફેક્ટરીઓ, ઉદ્યોગો, આ બધું જ જરૂરી છે. ઉદ્યોગો શહેરોના વિકાસ માટે. અને આ બધામાં જે વપરાય છે પાણી, હાઈ લાઈફ પાણી નળની જગ્યાએ ફુવારામાં
લોકો નાહવાનું પસંદ કરે છે, એની સાફ સફાઈ માટેનો ખર્ચ વધારે આવે છે, વધારે પાણી વપરાય છે, પરિણામે શહેરોમાં પાણીનો દુર્વ્યય વધારે થતો જાય છે. સમસ્યા મૂળભૂત આ છે, આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડાઓમાં પાણીની અછત છે. એટલે કે આઝાદીના 70 વર્ષ પછી પણ હજી પણ આપણા ગામડાઓમાં 50% ગામડાઓમાં ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી. 8% મોટા શહેરો પણ જેમાં સામેલ છે. આપણે જાણીએ છીએ કે આપણા સૌરાષ્ટ્ર, કચ્છના રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ 20 રૂપિયાનું, 10 રૂપિયાનું એવા બેડા વેચાતા મળે છે અને મહિલાઓ એના માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. કેટલીક વાર એમાં લડાઈ ઝઘડાઓ પણ થાય છે. બીજા ગામોમાંથી ટેન્કર મંગાવવામાં આવે છે અને એ ટેન્કર બસ સ્ટેન્ડની જેમ ત્યાં ચોક્કસ સમયે બપોરે આવીને ઊભા રહીએ અને બેડાઓની લાઈન લાગી હોય ત્યાં બેડાઓ ભરવામાં આવે વારાફરતી. સોસાયટી પ્રમાણે આવી રીતે પાણીને વહેંચવામાં આવતું. આટલી તંગી આપણા મોટા શહેરોમાં પણ છે. ત્યારબાદ કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. બધી જગ્યાએ પોતપોતાના પર્સનલ કૂવા દરેક ખેડૂતો ખોદી રહ્યા છે અને ટ્યુબવેલ એટલે કે જેને બોરિંગ કહેવાય છે, શહેરોમાં દરેક મોટા બંગલાઓ કે ફેક્ટરીઓની અંદર પોતાના જે ટ્યુબવેલ છે એમાંથી પાણી ખેંચે છે. એને પરિણામે ભૂમિગત જે જમીનની અંદર પણ પાણી હતું એની સપાટી પણ દિન પ્રતિદિન નીચે જતી જાય છે. ભૂમિગત જળના જથ્થામાં ખૂબ મોટો તફાવત ધીમે ધીમે થઈ રહ્યો છે અને હવે વધુને વધુ ઊંડા કૂવા ખોદાતા જાય છે અને વધુને વધુ પાણી આપણે બહાર કાઢી રહ્યા છીએ. આ ઉપરાંત પાણી એક તો ઓછું છે અને જે છે એને પણ આપણે ગંદુ કરી રહ્યા છીએ. આ બીજી સમસ્યા છે. અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. એકનું એક પાણી જ્યારે વારંવાર વપરાય ત્યારે શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમો, કારખાના, મિલ, ફેક્ટરી હોય, ડાઇંગના એકમો હોય, કોઈ મોટું કેમિકલ રસાયણોનું કારખાનું હોય, ત્યાં પાણી ઉપર જે પ્રોસેસ કરવામાં આવે ત્યારબાદ પાણીને કેમિકલવાળું, રંગોવાળું અથવા તો બીજા બધા ઝેરી પદાર્થોવાળું હોય એને સીધું નદીમાં કે દરિયામાં ઠાલી દેવામાં આવે છે. જેને કારણે તેના કિનારે રહેતા, આસપાસ રહેતા લોકો જે પાણી પીવાના છે અથવા એમાં રહેતા પ્રાણીઓ, જે બંનેને નુકસાન થાય છે. જળ સંકટ શું છે, પાણીની ખરેખર સમસ્યા શું છે, એના વિશે આપણે વાત કરીશું. ठंडे ठंडे पानी से चाहिए, ठंडे 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 पानी से नहाना चाहिए. गाना आए आना आए, गाना चाहिए ठंडा ठंडा पानी, ठंडा ठंडा पानी. ये पानी किसने बंद किया? क्या भैया, आप बहुत पानी बर्बाद कर रहे हो. अरे मुन्ना, कुछ फर्क नहीं पड़ता. हमारे देश में बहुत पानी है. भैया, आप तो कभी स्कूल पढ़ने गए नहीं, इसलिए आपको पानी के बारे में कुछ भी नहीं पता है. प्लीज भैया, आप फालतू में इतना पानी बर्बाद मत करो. क्या तुम्हें फालतू दिखता है? चलो जाओ यहाँ से. ना खुद काम करते ना कुछ करने देते. पानी भी बंद कर दिया.
फिश टैंक कैसे गिरा? ये क्या किया तुमने? हाँ, क्या किया ये? देखा मछली कैसे तड़प रही थी? सॉरी भैया। मेरे मुन्ना, बिना पानी के मछली जी नहीं सकती। आपने बिल्कुल ठीक कहा भैया। मतलब? अगर हम पानी नहीं बचाएंगे तो हम भी बिना पानी के इसी तरह तड़पेंगे। फिर हम सब कैसे जिएंगे? एक मिनट भैया, मैं अभी आता हूँ। भैया, हाँ? यहाँ बैठिए। ये समंदर का पानी है, पर ये किसी भी मनुष्य और पशु पक्षी के पीने के लायक नहीं। ये कुएं, तालाब और नदी का पानी पीने के तो लायक है, पर हम इसमें कचरा डालकर इसे गंदा कर देते हैं। अब हम इसे पी नहीं सकते। जरा सोचिए, गांव में लोगों को पीने का पानी भी बड़ी मुश्किल से मिलता है, और यहाँ शहर में लोग पानी की बर्बादी करते रहते हैं। ऐसा ही रहा तो आगे भविष्य में पानी की बहुत कमी हो जाएगी। फिर मनुष्य और पशु पक्षी जिएंगे कैसे? हे भगवान, मैंने ये सोचा ही नहीं। तो अब सोच लो। नमस्ते अंकल जी। नमस्ते बेटा। अरे वाह, तुम्हें तो बहुत नॉलेज है मुन्ना। तुम्हें पता है अर्जुन कि सरकार हर साल करोड़ों रुपए जल पर खर्च करती है ताकि जनता को शुद्ध जल मिल सके, पर जनता जल की अहमियत समझती नहीं है और बिना किसी रोक टोक जल बर्बाद करती रहती है। इसलिए पानी की कदर करनी चाहिए, क्योंकि अगर जल नहीं जीवन नहीं। जल बचाओ, जीवन बचाओ। જોયું મિત્ર, આમાંથી આપણને શું શીખવા મળ્યું? માછલી તો આજે બચી ગઈ, પણ ભવિષ્યમાં આપણે બચી શકીશું કે કેમ એ બહુ મોટો પ્રશ્નચિહ્ન છે. જળ સંકટ આવી જ કંઈક સમસ્યા લઈને આપણી સામે આવ્યું છે. પાણી એક તો આપણે જાણીએ છીએ કે માત્ર 1% પણ ઓછું પાણી પીવાલાયક છે, અને એમાં પણ આપણે એને ગંદુ કરી રહ્યા છીએ. આપણા રોજિંદા કાર્યો દ્વારા આપણે એનો દુરુપયોગ કરી રહ્યા છે. આપણે એકના એક પાણીનો ફરીથી ઉપયોગ નથી કરતા, અને જ્યાં કારખાનાઓમાં ઉદ્યોગમાં જે પાણી વપરાય છે એ ફરીથી જ્યારે બહાર નીકળે છે ત્યારે અનેક ઝેરી દ્રવ્યોથી ભરેલું હોય છે, પ્રદૂષિત હોય છે, ગંદુ હોય છે, જે ફરીથી કોઈ જ્યારે પણ વાપરે ત્યારે એને રોગ થવાની શક્યતા છે, ત્યાં રોગચાળો ફેલાવાની શક્યતા છે. પણ હવે પાણીને બચાવવું કઈ રીતે, એના માટે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન જરૂરી છે. એના 3 રસ્તાઓ છે. હવે પાણીને બચાવવા માટેની જે એને જળ સંકટને નિવારણ માટેની જે વ્યવસ્થા છે એને જળ વ્યવસ્થાપન કહેવાય છે. એના 3 રસ્તાઓ છે. પહેલું છે એક નદીનું બીજી નદીમાં જોડાણ, બીજું છે જળાશયોના નિર્માણ કરવા, અને ત્રીજું એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આપણે આ ત્રણેય વિશે વાત કરવાના છીએ. એમાંનું પહેલું છે એક નદીનું બીજી નદીમાં જોડાણ. મિત્રો, આપણને જાણીને હમણાંની જ વાત છે, હમણાં સમાચાર તમે સાંભળ્યા હશે કે આપણા વડાપ્રધાનશ્રીએ ગુજરાતની અંદર રાજકોટ આવીને એક વિશેષ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પાણીને લગતી યોજના હતી. એ સૌની યોજનાનો એક ભાગ હતો. યોજનાનું નામ છે સૌની યોજના. એનું આખું નામ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એટલી સરસ મજાની યોજના છે કે તમને આખું ચિત્ર એકદમ ચોખ્ખું થઈ જશે કે કેવી રીતે એક નદીનું પાણી બીજી નદી સુધી પહોંચાડવામાં આવે. આ સ્વપ્ન કે આ વિચાર જ કેટલો જોરદાર છે. આપણે જ્યારે નદીના પુલ ઉપરથી પસાર થઈએ ત્યારે એટલું વિચાર આવે કે આટલું બધું પાણી અચાનક દરિયામાં મળી જશે અને ખારું થઈ જશે
તો એ નકામું જશે. જો એ ખારું થઈ જાય એ પહેલાં એને રોકવામાં આવે અને એને બીજી બાજુ વાળીને જે નદીઓ બિચારી સુકાઈ જાય છે, જ્યાં પાણી ઓછું પડે છે, અથવા તો ત્યાં નહેર દ્વારા જે વિસ્તારમાં પાણી નથી પહોંચતું ત્યાં પહોંચાડી શકાય કે નહીં. જો કે આ કામ બહુ અઘરું છે, ખર્ચાળ પણ છે, સમય પણ માંગી લે એમ છે, પણ આપણા ગુજરાતમાં જ એ શક્ય બન્યું છે નર્મદાની યોજના દ્વારા. એનું નામ છે સૌની યોજના. જોઈએ આપણે સૌની યોજના. સર્જન કર્યું હશે, ક્યાંક પહાડોનું, ક્યાંક જંગલોનું, ક્યાંક સમુદ્રોનું, તો ક્યાંક નદીઓનું. કુદરતની તો ભરમાર, પણ કુદરતી સંપત્તિની અસમાન વહેંચણી. ક્યાંક સૂકા રણ તો ક્યાંક વહેતા જળ. ગુજરાતમાં જ 29% વિસ્તારોમાં તો 71% પાણીના સ્ત્રોત છે, પણ બાકીના 71% વિસ્તારોમાં છે માત્ર 29% જ પાણીના સ્ત્રોત. એટલે કે પૂર્વમાં નર્મદા છલકાઈ જાય તોય એના પાણી સૂકા સૌરાષ્ટ્રના ભાગે ના આવે. જ્યારે પશ્ચિમમાં ઓછો વરસાદ હોય ત્યારે પૂર્વની નર્મદા ઈચ્છે તોય મદદ ન કરી શકે. પણ મજબૂત ઈચ્છા શક્તિ અને પરિવર્તન માટેનો દ્રષ્ટિકોણ હોય તો નદીઓના વહેણ પણ બદલાઈ શકે છે. જેમ ગુજરાતમાં દાયકાઓના ઇંતજાર પાર કરીને નર્મદા યોજના તેની પૂર્ણાહુતિના આરે પહોંચી છે. એના દિગ્દ્રષ્ટા આગેવાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ માત્ર એક દાયકાથી પણ ઓછા સમયમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સાથે છેક કચ્છ સુધી નર્મદાની નહેરો અને લહેરો પહોંચાડી. આ તરફ કચ્છનો અને ખંભાતનો અખાત અને અરબી સમુદ્રની મધ્યના ત્રિકોણમાં સમાયેલો સૌરાષ્ટ્ર પ્રદેશ ગુજરાતની સૌથી વધારે ખેતીલાયક જમીન ધરાવે છે. સૌરાષ્ટ્રની 64 લાખ હેક્ટર જમીનમાંથી 42 લાખ હેક્ટર જમીન ખેતીલાયક જમીન છે, પણ તેમાં હયાત સ્ત્રોતો દ્વારા માત્ર 9.43 લાખ હેક્ટર જમીનને જ સિંચાઈની સુવિધા મળી શકે છે. હવે દાયકાઓની દિવાલો તોડીને સૌરાષ્ટ્રની ધરતી પર એક નવી જલધારા વહેશે. હવે ભૌગોલિક વિષમતાઓને ઓળંગીને સૌરાષ્ટ્રની 10 લાખ એકર જમીન અને 7 જિલ્લાઓના ભૌગોલિક પટ્ટા પર થશે અભૂતપૂર્વ અકલ્પ્ય અવતરણ. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, સૌની યોજના. સૌરાષ્ટ્રમાં નર્મદાના પગલાં. સૌની સાથે સૌને માટે સૌની સાથે સૌને માટે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. હજ નર્મદા આવી આપણે દ્વાર. છેલ્લા 10 વર્ષમાં ભારતભરમાં ક્યાંય ન થયા હોય એવા ઐતિહાસિક આયોજનોનો પાયો નાખ્યો છે ગુજરાત સરકારે. વિકાસની આ જ પરંપરાને રૂપિયા 10,000 કરોડના વિરાટ ખર્ચે આગળ વધારશે સૌની યોજના. સૌરાષ્ટ્રની સિંચાઈ માટેની સૌથી મોટી યોજના. સૌની યોજનાના વિરાટકાય વિચારનું બીજ વાવ્યું હતું જ્યારે મુખ્યમંત્રીશ્રીએ 3 તબક્કામાં નર્મદાના નિરર્થક વહી જતા 3 મિલિયન એકર પાણીની વહેંચણીનું આયોજન કર્યું હતું. આ આયોજન પહેલા તબક્કામાં 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતને પહોંચાડવાનું લક્ષ્ય પાર પાડ્યું સુજલામ સુફલામ યોજનાએ. અને બીજા તબક્કામાં કચ્છ સુધી પણ નર્મદાના 1 મિલિયન એકર ફીટ પાણીની પાઇપલાઇનો પહોંચાડી માત્ર 700 દિવસમાં આ સરકારે. અને હવે ત્રીજા તબક્કામાં નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવાનું આયોજન વાયુ વેગે આકાર લઈ રહ્યું છે. 10,000 કરોડના જંગી ખર્ચે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી,
અને પોરબંદર જિલ્લાના 115 જળાશયો અને ડેમોને ભરવામાં આવશે અને સાચા અર્થમાં નર્મદાનું અવતરણ થશે આપણા સૌરાષ્ટ્રની ધરતી પર 1115 કિલોમીટર લાંબી 4 મોટી નહેરો દ્વારા. લિંક 1 મચ્છુ સાની લિંક, જે જોડશે સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર મચ્છુ 2 થી સાની. 172 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 2,02,101 એકર વિસ્તારમાં 265 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ તેમજ જામનગર જિલ્લાના 32 જળાશયોને ભરશે. આ 2 જિલ્લાના મોરબી, જોડિયા, પડઘરી, ધ્રોલ, ટંકારા, લાલપુર, ખંભાળિયા, કલ્યાણપુર વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. नदी उछल कहे बे काठे मच्छू डेमी ने आजी घी फुल झर सिंहण ससोई खीरसानी ने कंकावटी पादर छोड़ी वाड़ी हालो पादर छोड़ी वाड़ी हालो नर्मदा आई अपने द्वार सौनी आई सौराष्ट्र द्वार. લિંક 2 કાળુભારથી રાયડી લિંક, જે જોડશે સૌરાષ્ટ્રનો પૂર્વ વિસ્તાર કાળુભારથી રાયડી. 205 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 2,74,700 એકર વિસ્તારમાં 332 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે તેમજ ભાવનગર અને અમરેલી જિલ્લાના 16 જળાશયોને ભરશે. આ 2 જિલ્લાના ગઢડા, ઉમરાળા, પાલીતાણા, મહુવા, રાજુલા, સાવરકુંડલા અને ખાંભા તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. ધાતરવાડી, સુરજવાડી, રાયડી, બગડ ને ભાદરોડી, રંઘોળી, રાજાવણ, માલણ, ખારો, સીતાપરી, શેત્રુંજી, ખેડૂત ગાહે ધરતી ગાહે હો હે ખેડૂત ગાહે ધરતી ગાહે ગાહે નદીઓ વારંવાર કે નર્મદા આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 3 ધોળી ધજા વેણુ લિંક, જે જોડશે સૌરાષ્ટ્રનો મધ્ય વિસ્તાર ધોળી ધજાથી વેણુ 1. 398 કિલોમીટર લાંબી સૌની યોજનાથી સૌથી લાંબી આ નહેર અંદાજે 1,98,067 એકર વિસ્તારમાં 245 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 27 જળાશયોને ભરશે. આ જિલ્લાઓના મૂળી, સુરેન્દ્રનગર, વાંકાનેર, પડધરી, કાલાવડ, ભાણવડ, ઉપલેટા અને પોરબંદર તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. આજી ન્યારી ઊંડ વેરાડી ભોગાવો વેણુ ને સોરઠી નદીએ નદીએ ઢોકા દે લે હિલોળા કાઠિયાવાડ કઈ કેટલીએ નદીઓ હારે નદીઓ હારે ભમસે નર્મદા આપણે દ્વાર કે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. લિંક 4 લીંબડી ભોગાવો 2 થી હિરણ 2, જોડશે સૌરાષ્ટ્રનો દક્ષિણ વિસ્તાર લીંબડી ભોગાવો 2 થી હિરણ 2. 340 કિલોમીટર લાંબી આ નહેર અંદાજે 3,47,722 એકર વિસ્તારમાં 390 મિલિયન ઘન મીટર પાણીના જથ્થાનું વહન કરશે અને રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના 40 જળાશયોને ભરશે. આ જિલ્લાના સાયલા, બોટાદ, ગઢડા, જસદણ, બાબરા, જેતપુર, વંથલી, ગોંડલ, ભેંસાણ, વડિયા, ચોટીલા, બગસરા, ધારી, તલાલા, માળિયા, વિસાવદર, ઉપલેટા વગેરે તાલુકાઓમાં નર્મદાના પાણી પહોંચાડશે. કામ અધૂરા કરવા આવી નદીઓને એ ભરવા આવી ખેલો સુરવો સાંતલી ઓઝત ભાદર મેઘલ મધુવંતી ખુશીઓની લાણી લઈને પૂગી ખુશીઓની લાણી
પાણી લઈને પૂગી નર્મદા આવી આપણે દ્વાર સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર કુલ 1115 કિલોમીટર લાંબા આ નહેર માળખાની પૂર્ણાહુતિ થવાની સાથે જ સૌરાષ્ટ્રની હથેળી પર 4 નવી રજત રેખાઓ ઉમેરાશે, જે આણશે આખા વિસ્તારના સામાજિક આર્થિક જીવનમાં મોટું પરિવર્તન. સૌરાષ્ટ્રનો ખેડૂત કાળી મજૂરી તો કરી જાણે છે, પણ એની મહેનતનું પરિણામ વરસાદ નક્કી કરતો આવ્યો છે. પરંતુ હવે અહીંયા ખેડૂતોને માત્ર વરસાદ આધારિત જ નહીં, પણ કાયમી આધારભૂત સિંચાઈ પણ મળશે. સિંચાઈથી વંચિત વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ ઉપલબ્ધ થશે. ટ્યુબવેલ દ્વારા ખેડૂતોને થતો વીજ ખર્ચ ઘટશે અને નવી સિંચાઈ સુવિધા મળશે. ખેડૂતો એક કરતા વધારે પાક લઈ શકશે, જેથી ખેત ઉત્પાદન વધશે, કૃષિ ખર્ચમાં ઘટાડો થશે અને એને કારણે કૃષિ આવકમાં નોંધપાત્ર વધારો થશે. અને નર્મદાના પૂરનું હજારો ઘન મીટર વણ વપરાયું પાણી હવે સૌરાષ્ટ્રના જળાશયો નદીઓને ભરશે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના દ્વારા ગુજરાતના પૂર્વ થી લઈને પશ્ચિમ છેડાનો આ મહાન જળમિલાપ નજીકના ભવિષ્યમાં સાચી હકીકત બનવા જઈ રહ્યો છે. ચારેય લિંકના સર્વેક્ષણની કામગીરી ડિસેમ્બર 2012 સુધીમાં સંપન્ન થશે અને માર્ચ 2013 સુધીમાં તેમનું આલેખન આકાર લઈ લેશે. તેમજ જૂન 2013 સુધીમાં આ ચારેય લિંકની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કહેવાય છે કે ભગવાન શિવ દ્વારા નર્મદાનું આ ધરતી પર અવતરણ થયું હતું. આનંદ, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક નર્મદા માત્ર પુરાણોનું જ નહીં, પણ ગુજરાતની ઇજનેરી કૌશલ્યનું પ્રતીક પણ બની છે. કારણ કે આ સરકારે એક દાયકાથી પણ ઓછા સમયમાં નર્મદાનું ગુજરાતના ખૂણે ખૂણે અવતરણ કર્યું છે અને હવે સૌરાષ્ટ્રનો પણ પાલવ ભીંજવવા જઈ રહી છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ છે ગુજરાતના એક દશકના અભૂતપૂર્વ આયોજનો. સુજલામ સુફલામ યોજના. દેશ દુનિયામાં બેજોડ એવી નક્કર વાસ્તવિકતાઓ. દેશમાં પહેલીવાર એકમાત્ર ગુજરાતની 21 નદીઓનું નર્મદા સાથે આંતરજોડાણ. અને હવે સૌની યોજના પાર પડતાં જ સૌરાષ્ટ્રની નાની મોટી 87 નદીઓ જેવી કે મચ્છુ, આજી, ઉંડ, સસોઈ, સાની, કાળુભાર, શેત્રુંજી, ભોગાવો, બોઝત, ભાદર, સાંતલી અને અન્યોનું આંતરજોડાણ થશે અને વિકાસના મંત્રને પળે પળ સાર્થક કરતી સરકારનું નેતૃત્વ. ભાદર જેવો વિરાટ ડેમ 7 વખત ભરાઈ શકે એટલી ક્ષમતાનું નર્મદાનું પાણી પહેલીવાર પહોંચશે સૌરાષ્ટ્ર સુધી. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના દ્વારા દુનિયાના સૌથી લાંબા નહેર માળખા નર્મદાને હજુ વધારે ને વધારે લાંબુ કરતું આ અવતરણ છે નર્મદાનું સૌરાષ્ટ્ર સુધી. આ અવતરણ છે નર્મદાનું લાખો ખેતરો સુધી, કરોડો જિંદગીઓ સુધી, સેંકડો નદીઓ સુધી, ઘર ઘર સુધી. કરો વિકાસના ચાંદલા, બાંધો તોરણ વિકાસના રે સૌરાષ્ટ્ર. ઉઘવાટા દેકારા કરતી જી નર્મદા આવી આપણે હવની હારે હવને માટે સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. સૌની યોજના, સૌરાષ્ટ્રમાં નર્મદાના પગલા. હેજી સૌની આવી સૌરાષ્ટ્ર દ્વાર. ઘૂઘવાટા અવાજો કરતી નર્મદા આવી સૌને દ્વાર, આપણે દ્વાર, સૌરાષ્ટ્રને દ્વાર. એવું કીધું કે વિકાસના ચાંદલા કરો, તોરણ બાંધો. હવે પાણી આવી રહ્યું છે. આટલા વર્ષોથી જે પ્રદેશો સૂકા હતા, જ્યાં પાણીની અછત રહેતી હતી, લોકો ત્યાંથી સ્થળાંતર કરતા હતા, એ પ્રદેશો પણ હવે પાણીથી ભરેલા રહેશે. ત્યાંના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે અને એઓ કાયમ માટે ફરીથી પોતાનો પાક લઈ શકશે. વર્ષમાં 2 વાર 3 વાર પણ પાક લઈ શકશે. રોકડિયા પાકનું ઉત્પાદન કરી શકશે. કેટલાક અગત્યના પ્રશ્નો આપણે ફટાફટ ઝડપથી જોઈ લઈએ. ટૂંકા પ્રશ્નોમાં જે સવાલો પૂછાવાના છે એમાંનો પહેલો સવાલ નંબર 1, સરદાર સરોવર યોજનાનો લાભ કયા કયા રાજ્યોને મળશે? મિત્રો, યાદ રાખવા માટે ગુજરાત તો છે જ, પણ એ ઉપરાંત મરા, આ જે 3 અક્ષર છે પહેલાં યાદ રાખવાનું છે. મરા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને પણ એનો લાભ સરદાર સરોવર યોજનાનો મળે છે. ગુજરાતને આપણે જોયું સૌરાષ્ટ્રની ધરતી ઉપર જે રીતના પાણી પહોંચી રહ્યું છે, 87 નદીઓના પાણી
છલકાશે, બાકીના ડેમ, તળાવો, સરોવરોને એક સાથે જોડવામાં આવશે. કદાચ આ વિશ્વનું સૌથી મોટું આંતરમાળખાકીય નદીઓનું જાળું રચાશે, નહેરોનું. બીજો પ્રશ્ન છે સંકલ્પના સમજાવો. કેટલીક સંકલ્પના પણ આપણે સાથે જોતા જઈશું. બહુહેતુક યોજના એટલે શું? ભાગ પહેલામાં આપણે જોઈ હતી બહુહેતુક યોજનાઓ. નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદીમાં ક્યારેક બહુ પાણી આવી જાય, ક્યારેક સાવ ઓછું પાણી હોય, ક્યારેક વરસાદ ન પડે, વરસાદની અનિયમિતતા હોય, એવા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન માત્ર એક બહુહેતુક યોજનાથી આવી શકે. બહુહેતુક યોજનાના હેતુ આપણે આગળ જોયા છે. ત્રીજી સંકલ્પના છે ભૂમિગત જળ, જેના વિશે આપણે અગાઉ વાત કરી. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થયેલું જે જળ હોય પાણી જમીનની અંદર, એને ભૂમિગત જળ કહેવામાં આવે છે. જળાશયોનું નિર્માણ. એક માહિતી આપણા પ્રકરણમાં મુકાવી છે કે આપણા ગુજરાતમાં બેડજ, અરવલ્લીનું એક નાનકડું ગામ છે બેડજ, ત્યાં 2.25 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો. ત્યાંના લોકો અને એક સામાજિક સંસ્થા ભેગી થઈને એક તળાવ હતું, એને 20 થી 22 ફૂટ ઊંડું ખોદી નાખ્યું ઉનાળા દરમિયાન. અને જેવો વરસાદ પડ્યો તેવું આખું તળાવ ભરાઈ ગયું. 10 ચેકડેમ ભરાઈ ગયા, 11 ખેત તળાવો ભરાઈ ગયા. એને કારણે એ લોકો 25 હેક્ટરમાં ડ્રીપ ઇરિગેશન યોજના એટલે કે ટપક સિંચાઈની પદ્ધતિથી પાણી બચાવીને 10 હેક્ટરમાં તે લોકોએ પાઇપલાઇન નાખી અને 154 વીઘા જમીનને આજે તેઓ નવી સુવિધાથી, પિયતની નવી સુવિધાથી ખેતી કરી રહ્યા છે. ત્યાં દૂધનું ઉત્પાદન વધ્યું છે, પશુપાલન વધ્યું છે અને સમૃદ્ધિ આવી છે. જ્યાં પાણી પીવાના ફાંફા પડતા હતા એ સમયમાં એવા વિસ્તારમાં માત્ર એક તળાવ ખોદવાથી આસપાસના ગામોને પણ પાણી આપી શકાય એટલી સુવિધા મળી છે. બીજો એક અગત્યનો પ્રશ્ન સંકલ્પના જળ પ્લાવિત ક્ષેત્ર. એક નદી અને તેમાંથી આસપાસના જેટલા વિસ્તારનું પાણી, વરસાદનું પાણી એમાં આવે અથવા એની શાખા નદી હોય તે પણ, એટલા વિસ્તારને તે નદીનું જળ પ્લાવિત ક્ષેત્ર કહેવામાં આવે છે. એનો વિકાસ કઈ રીતે કરી શકાય? એક તો શાખા નદીઓના બેસિન વિસ્તારનો વિકાસ કરી શકાય. એમાં ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ કરી શકાય, વનીકરણ, હોર્ટિકલ્ચર, બાગ બગીચા વિકસાવી શકાય. ગૌચર માટે પશુપાલન જે કરતા હોય એમને ચરાણ માટેની જગ્યા આપી શકાય. અને સામુદાયિક કલ્ચરલ એક્ટિવિટી માટેની સામુદાયિક જે ભૂમિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. જળ પ્લાવિત ક્ષેત્રના ઘણા બધા ઉપયોગો આપણે જોઈ શકીએ. અગત્યના પ્રશ્નમાં સંકલ્પનામાં ફરી એકવાર આગળ વધીએ. વૃષ્ટિ જળ સંચય. આ પાઠમાં 4 થી 5 સંકલ્પનાઓ છે જે અગત્યની છે. કૂવા, બંધારા, ખેત તલાવડી વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિ એટલે વૃષ્ટિ જળ સંચય. સંચય એટલે બચાવવું, એનો ટુ સેવ ઇંગ્લિશમાં આપણે કહીએ SAV, બચાવવું, સંચય કરવો. વરસાદનું જે પાણી વહી જાય છે, વહીને દરિયામાં ન મળી જાય એના કરતાં પહેલાં એને બચાવવામાં આવે. આપણે જોયું હમણાં કે એક નદીનું પાણી જે વહી જતું હતું એને બચાવીને સૌરાષ્ટ્રના જે પ્રદેશો હતા, સૂકા પ્રદેશો, ત્યાં સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તો એ રીતે આપણે પણ આપણા ઘરની આસપાસ, ગામની આસપાસ જે વરસાદનું પાણી પડે છે એને જો બચાવી શકીએ એને વૃષ્ટિ જળ સંચય કહેવામાં આવે છે. ગામડાની અંદર જે પહેલો ફોટો છે, પહેલું ચિત્ર જે છે સામે, ગામડાની અંદર જે છાપરા ઉપર, નળિયા ઉપર જે પાણી પડે છે એને પાઇપલાઇન દ્વારા નીચે ભૂગર્ભ ગટરમાં કે ભૂગર્ભની મોટી ટાંકી હોય તેમાં પહોંચાડી દેવામાં આવે. આ રીતે પાણીનો બચાવ થઈ શકે અને પછી ઉનાળામાં જ્યારે પાણીની અછત હોય ત્યારે એ પાણી વાપરી શકીએ અથવા એ પાણી જમીનમાં ઉતારીને ભૂમિગત જળ જે છે એની સપાટી ઊંચી આવી શકે. મોટા શહેરોમાં જ્યારે મોટા એપાર્ટમેન્ટ, મોટી જાહેર મિલકતો, બિલ્ડિંગો હોય એની ઉપર, ઇમારતોની ઉપર જે વરસાદ અગાસી પર પાણી પડે છે એને એક પાઇપ દ્વારા નીચે ઉતારીને ભૂગર્ભના કૂવા કે ગટર યોજના દ્વારા એને યોગ્ય સ્થાને પહોંચાડીને જમીનનું સ્તર ઊંચું લાવી શકાય છે. આને વૃષ્ટિ જળ સંચયન કહેવામાં આવે છે. પાણીને, વરસાદના પાણીને બચાવવાની આ પદ્ધતિઓ છે. એના ઉદ્દેશો કયા કયા હોઈ શકે? ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી અને તેના જળ સ્તરનો મુખ્ય કારણ તો એ છે, મુખ્યનો ઉદ્દેશ એ છે કે આપણે જમીનની અંદર જે પાણી છે ઓછું થઈ રહ્યું છે એ ફરીથી વધે અને આપણને એ કામ લાગે. બીજું છે જળ પ્રદૂષણ ઘટે. જળ પ્રદૂષણને ઘટાડવું એ પણ એનો એક ઉદ્દેશ છે. પાણી ચોખ્ખું રહે, જમીનની અંદર ઉતરે અને શીતળતા ભર્યું પાણી આપણને ફરીથી મળી શકે. ભૂમિગત જળની ગુણવત્તા, એની ક્વોલિટી પણ વધશે. સ્થળ અને માર્ગો જે પાણીથી ભરાઈ જાય છે, વારંવાર પૂર આવે છે, નાની નાની બાબતોમાં મોટા શહેરોમાં ટ્રાફિક જામ થઈ જાય છે, પાણી રસ્તા ઉપર આવી જાય છે, એ પણ નહીં આવે જો આપણે પાણીને યોગ્ય માર્ગે જમીનની અંદર પહોંચાડીશું તો. ત્યારબાદ સપાટી પરથી જે પાણી વહી જાય છે અને દરિયાને મળી જાય છે એનો જથ્થો ઓછો થશે. આપોઆપ પાણી જમીનના અંદરના ભાગમાં પહોંચશે અને મીઠું પાણી ખારું થવા પહેલાં જ એ ફરીથી જમીનમાં મળી જશે. ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં આપણને પાણીની જરૂરિયાતો પૂરી કરી આપશે. પાણીની વધતી જતી
નથી પૂરી થશે. મોટા શહેરોમાં બહુમાળી આવાસો, બિલ્ડિંગો, ઇમારતો હોય તો તેમના ઉપરના ભાગમાં, વચ્ચેના ભાગમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓની વ્યવસ્થા કરવી. હવે એ સમય દૂર નથી મિત્રો કે એવો કાયદો પણ આવશે કે દરેક જ્યારે નવા મકાન કે નવી ઇમારત બનાવશે ત્યારે એણે ભૂગર્ભ ટાંકા ફરજિયાત બનાવવા પડશે. પાણીને બચાવવા માટે હવે આપણે સતર્ક થઈને કેટલાક પગલાઓ લેવા જ પડશે એવું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લાગી રહ્યું છે. વૃષ્ટિજળનો સંચય શા માટે અને કેવી રીતે એના વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છે. એનો એક વિડીયો જોઈએ. વૃષ્ટિજળની વ્યવસ્થા કેવી રીતે કરવી. लाखों वर्ष पहले पृथ्वी पर उत्पत्ति हुई जीवन की। जब ये अभूतपूर्व दुनिया रची जा रही थी तब कुछ महत्वपूर्ण एवं आवश्यक तत्व इस उत्पत्ति का एक अहम हिस्सा बन गए। इन तत्वों में से एक अवयव ऐसा है जिसके बिना जीवन संभव नहीं है और जो हमारे जीवन का एक अनिवार्य मूल तत्व है। इसके बिना सब सूना है। ये वो अवयव है जिसके बिना मानव जाति का अस्तित्व असंभव और अकल्पनीय है। ये है जल। जल जीवन का अमृत। मानव जाति धन्य है कि इसे पानी भरपूर मात्रा में उपलब्ध है, लेकिन दुविधा ये है कि केवल 2.6% पानी ही पीने लायक है, जिसमें से 75.2% ध्रुवीय क्षेत्रों में जमा हुआ है और बाकी का 22.6% जल भूजल के रूप में मौजूद है। हम भूजल और वर्षा जल की सीमित उपलब्धता और आपूर्ति पर निर्भर हैं। दूसरे नजरिए से देखा जाए तो पृथ्वी पर जितना भी पानी है उसका 0.007% से भी कम हिस्सा पीने के लिए उपलब्ध है। आज दुनिया भर में 5 में से 1 इंसान जल संकट से पीड़ित है और सुरक्षित और साफ पेयजल से वंचित है। 3 में से 1 इंसान एक स्वच्छ और निर्मल परिवेश से वंचित है। हर 15 सेकंड में जल जनित रोग से एक बच्चे की मृत्यु हो जाती है। दुनिया भर में सिर उठाती पानी की कमी एक गंभीर मुद्दा बन चुकी है। 20वीं सदी में दुनिया की आबादी 3 गुना बढ़ी, लेकिन पानी का उपयोग 6 गुना बढ़ा। ये सभी तथ्य एक ही संभावित परिणाम की ओर इंगित करते हैं कि हम लोग तेल से पहले पानी से वंचित हो जाएंगे। आज भी लाखों लोग पानी की कुछ अनमोल बूंदों पर निर्भर रहते हैं। लंबी लंबी दूरियां तय करने के बाद छोटे बड़े मगों, बाल्टी और अन्य बर्तनों में वो पानी एकत्रित कर पाते हैं और यदि यही परिस्थिति कायम रही तो नतीजा ये होगा कि साल 2025 में 1.80 अरब लोग ऐसे देशों या क्षेत्रों में होंगे जहां पानी की भीषण तंगी रहेगी और 2/3 दुनिया की आबादी तनाव की स्थिति में होगी। ये तो हुई एक बात, परंतु इसके अलावा एक और बड़ी बात जो पृथ्वी पर जीवन को प्रभावित कर रही है वो है भीषण जलवायु परिवर्तन। लगातार पैदा होने वाली ग्रीन हाउस गैसें और सदियों पुराने कार्बन फुटप्रिंट्स पृथ्वी के वातावरण में भीषण उथल-पुथल मचा रही है, जिसका नतीजा ये है कि पानी से संबंधित आपदाओं में वृद्धि हुई है। फिर वो चाहे बाढ़ हो, सूखा हो या फिर सुनामी हो, पानी से संबंधित आपदाएं मानव जाति को गंभीर रूप से प्रभावित कर रही हैं। एक और पहलू जो जल के चक्र को प्रभावित कर रहा है वो है वाटर फुटप्रिंट्स, जिससे पता चलता है कि किसी चीज के उत्पादन और अन्य सेवाओं में कितनी जल राशि खर्च हुई है। उदाहरण के लिए गन्ने से 1 किलो चीनी के उत्पादन का वैश्विक औसत वाटर फुटप्रिंट मानक है 1500 लीटर और 1 किलो चावल के लिए यह मानक है 34,000 लीटर। वाटर फुटप्रिंट्स की इतनी अधिक मात्रा में खपत पारिस्थितिकी और पर्यावरण संतुलन पर बुरा असर डालती है और इसका विपरीत असर पड़ता है मानव जाति पर। किंतु इसे रोका जा सकता है। इसे
बदला जा सकता है। इन अनमोल बूंदों का विवेकपूर्ण उपयोग और योग्य संरक्षण करना चाहिए। हर एक छोटा कदम इस संकट को रोकने में मददगार हो सकता है। हर एक छोटा हाथ बड़ा परिवर्तन ला सकता है। बेंजामिन फ्रैंकलिन ने कहा था, जब कुएं सूख जाएंगे तभी हमें पानी की सही कीमत का एहसास होगा। चलिए हम कुओं को सूखने न दें और इससे पहले कि हर बूंद सूख जाए हम जाग जाएं। छोटे छोटे कदम और कुछ आदतों में सरल सा बदलाव एक स्थायी जल संसाधन प्रबंधन में मदद कर सकता है, जो आगे जाकर मानव जाति के स्थायी विकास में मददगार साबित होगा। सिंचाई। सुबह या शाम जब तापमान कम हो तब सिंचाई करना अति उत्तम है। स्प्रिंकलर का वर्तन ऐसा होना चाहिए कि पानी घरों, सड़कों और पगडंडियों पर न पहुंचे। रिसाव सिंचाई जैसी सिंचाई प्रणालियां पौधों, झाड़ियों और फूलों के लिए चुनी जा सकती हैं, जो जल संरक्षण में अति उपयोगी रहती हैं। वाटरशेड प्रबंधन। चेक डैम, बंधारा, नाला बांध, टपकन टैंक, समुच्चारेखित बंध्यकरण, समुच्चारेखित ट्रेंचिंग, गली प्लगिंग, बेंच टेरेसिंग और सिंचाई की ऐसी ही अन्य प्रणालियां पानी के विवेकपूर्ण उपयोग में मदद कर सकती हैं। वर्षा जल संचयन। 1 मिलीमीटर बारिश जब 1 हेक्टेयर भूमि क्षेत्र पर गिरती है तब लगभग 10,000 लीटर तक पानी का संचयन हो सकता है, जिसका अर्थ है कि 100 व्यक्तियों के लिए 1 दिन की पानी की आपूर्ति। ऐसा 2 तरीकों से किया जा सकता है। बारिश के पानी का भंडारण कंटेनर में तैयार उपयोग के लिए, जो कि जमीन के ऊपर या नीचे किया जा सकता है। दूसरा तरीका है भूजल रिचार्जिंग, जिसमें पानी को मिट्टी में संरक्षित किया जाता है ताकि उसे दोबारा उपयोग में लाया जा सके। अपशिष्ट जल प्रबंधन। घरेलू और औद्योगिक क्षेत्रों में इस्तेमाल हुए पानी की पुनरावृत्ति यानी कि रिसाइकलिंग करना भी जरूरी है। सब्जियों को नल के बहते पानी में धोने के बदले किसी बर्तन में धोना चाहिए और नल के बहते पानी का उपयोग जब जरूरत हो तभी करना चाहिए। स्नान घर में जब हम दातून कर रहे हों या हाथ धो रहे हों तब नल का उपयोग जरूरत के मुताबिक करना चाहिए और बाकी समय उसे बंद कर देना चाहिए। हो सके तो नहाने के लिए फव्वारे के बदले बाल्टी का उपयोग करें। रोजमर्रा की जिंदगी में उठाए गए ये छोटे छोटे कदम जल संरक्षण में मदद कर सकते हैं। एक बात यह भी है कि बहुत सारा पानी छोटे छोटे रिसावों से भी व्यर्थ हो सकता है। एक छोटा सा रिसाव एक दिन में 280 लीटर तक पानी की बर्बादी कर सकता है। 1 इंच के 16वें हिस्से से पानी का रिसाव एक दिन में करीब 4000 लीटर तक होता है। इसलिए यदि रिश्ती टोटियों और शौचालयों को समय पर रिपेयर करवा दिया जाए तो बहुत सारा पानी बचाया जा सकता है। ऐसे ही उपायों को अपनाकर जागरूकता फैला रही है एक संस्था, वाटर मैनेजमेंट फोरम इंस्टीट्यूट ऑफ इंजीनियर्स इंडिया, जो जल संरक्षण के अनेक कार्यक्रमों, अभियानों और आंदोलनों को भारत के विभिन्न गांवों, तालुकाओं और राज्यों में प्रचारित और प्रसारित कर रही है। हर छोटा कदम जल संकट के निदान में मददगार हो सकता है। हर एक छोटी कोशिश एक सार्थक परिवर्तन और बदलाव ला सकती है। बंद करिए बर्बादी, बंद करिए आपाधापी, जरा ठहरिए और एक नजर डालिए अपने आसपास के लोगों पर, और एक नजर डालिए खुद पर, और एक नजर डालिए आने। चलो फैलाएं एक नई क्रांति, चलो लाएं परिवर्तन की एक नई लहर। जल रक्षक बने, आओ पानी बचाएं, जीवन बचाएं। જોયું મિત્રો, પાણી બચાવીએ, જીવન બચાવીએ. તો આપણે પણ સંકલ્પ કરીએ આજે આપણી પોતાની જાતને, પોતાના શિક્ષકોને, આપણી સ્કૂલને, શાળાને અને સમાજને વચન આપીએ
કે આપણે પાણીનો બગાડ નહીં કરીએ. પાણીનો જ્યાં પણ બગાડ થતો હશે ત્યાં આપણે લોકોને જાગૃત કરીશું. ક્યાંક પાઇપ લીકેજ છે તો આપણે એને બંધ કરીશું, ક્યાંક નળ ચાલુ છે તો આપણે એને બંધ કરીશું, અને ક્યારેય પણ પાણીનો બગાડ કે દુરુપયોગ નહીં કરીએ. અને બની શકે તો પાણીને ફરીને એકનું એક પાણી જો બીજી વાર જ્યાં વાપરી શકાતું હોય ત્યાં ચોક્કસ વાપરીશું. ધન્યવાદ. નમસ્કાર.